નમસ્કાર. ચાલો આજે ફટાફટ સમજી લઈએ કે ગુજરાતમાં આરટીઆઈ એટલે કે માહિતી અધિકારનો કાયદો એનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ, એકદમ સરળ ભાષામાં. ક્યારે એવું મનમાં આવ્યું છે કે આપણા ગામમાં જે વિકાસના કામો ચાલી રહ્યા છે એનું શું થયું, એના માટે પૈસા ક્યાંથી આવ્યા અને ક્યાં વપરાયા? વેલ, આ બધી માહિતી મેળવવી એ આપણો હક છે અને આરટીઆઈ એ આ હકને વાસ્તવિકતામાં બદલવા માટેનું એક જબરદસ્ત સાધન છે એમ કહી શકાય. તો સવાલ એ છે કે આ આરટીઆઈ અરજી કરવી કઈ રીતે? ગભરાવાની બિલકુલ જરૂર નથી. એની મુખ્યત્વે બે એકદમ સહેલી રીતો છે. એક તો ઓનલાઈન અને બીજી ટપાલ એટલે કે પોસ્ટ દ્વારા. ચાલો બંનેને સમજીએ. ઓકે, તો આ બંનેમાં ફરક શું છે? જો ઓનલાઈન કરવું હોય તો સીધું rti.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું અને ફક્ત ₹10 ઓનલાઈન ભરી દેવાના. અને જો પોસ્ટથી અરજી કરવી હોય તો એક અરજી ફોર્મ ભરીને એની સાથે ₹10નો પોસ્ટલ ઓર્ડર અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડવો પડે છે. ઓનલાઈન રીત તો બહુ જ સહેલી છે. જુઓ, સૌથી પહેલાં rti.gujarat.government.in પર જઈને રજિસ્ટર કરી લો. પછી પંચાયત વિભાગ સિલેક્ટ કરો. એના પછી તમારો તાલુકો અને ગામ પસંદ કરો. હવે જે પણ સવાલ હોય એ ટાઈપ કરી દો અને છેલ્લે ₹10 ઓનલાઈન ભરી દો. બસ થઈ ગયું કામ. અને જેમને પોસ્ટથી અરજી કરવી છે એમના માટે પણ પ્રોસેસ સિમ્પલ છે. એક કાગળ પર તમારા સવાલો લખીને અરજી તૈયાર કરો. એની સાથે ₹10નો પોસ્ટલ ઓર્ડર કે ડીડી જોડી દો અને પછી એને જાહેર માહિતી અધિકારી ગ્રામ પંચાયતના સરનામે મોકલી આપો. હા, એક વાત ખાસ યાદ રાખવાની, સરનામામાં તમારા ગામ, તાલુકા અને જિલ્લાનું નામ ચોક્કસ લખજો. હવે અરજી તો કરી દીધી, પણ સૌથી અગત્યની વાત હવે આવે છે. સાચી અને કામની માહિતી મેળવવાનો આખો દારોમદાર એના પર છે કે આપણા સવાલો કેવા છે. એટલે જ કહેવાય છે કે સચોટ પ્રશ્નો પૂછવા એ એક કળા છે. અહીંયા એક ગોલ્ડન રૂલ યાદ રાખવાનો છે. આરટીઆઈમાં ક્યારે શા માટે એવું ના પૂછાય. મતલબ કે આ રોડ કેમ તૂટી ગયો એવો સવાલ ના ચાલે. કેમ કે આરટીઆઈ કાયદો કારણો જાણવા માટે નથી. એ ફક્ત સરકારી રેકોર્ડમાં જે માહિતી ઉપલબ્ધ છે એની નકલ મેળવવા માટે છે. તો પછી સાચા સવાલો કેવા હોય? ચાલો જોઈએ. તમે સીધું પૂછી શકો કે વર્ષ 2023-24માં ગામમાં કયા કયા વિકાસના કામો થયા એની યાદી આપો. અથવા આ દરેક કામ માટે કેટલા પૈસા મંજૂર થયા અને કેટલા ખર્ચાયા એની કોપી આપો. કે પછી છેલ્લી 3 ગ્રામ સભાની મીટિંગની કાર્યવાહીની નકલ આપો. જોયું, આ બધા સવાલો સીધા રેકોર્ડ્સ માંગે છે, કોઈનો અભિપ્રાય નહીં. ઓકે, તો અરજી મોકલી દીધી, સવાલો પણ બરાબર પૂછી લીધા. હવે શું? અરજી કર્યા પછી શું થાય? જવાબ કેટલા દિવસમાં આવે અને જો ના આવે તો શું કરવાનું? ચાલો આ પણ જાણી લઈએ. તો જુઓ, કાયદા પ્રમાણે સરકારી અધિકારીએ તમારી અરજીનો જવાબ 30 દિવસમાં આપવો જ પડે. આ 30 દિવસની સમયમર્યાદા ફરજિયાત છે. આ વાત બરાબર યાદ રાખશો. પણ જો 30 દિવસ પૂરા થઈ જાય અને કોઈ જવાબ જ ના આવે તો? અથવા જે જવાબ આવ્યો એનાથી સંતોષ ન હોય તો? તો શું કરવાનું? ગભરાવાની જરૂર નથી, એનો પણ રસ્તો છે. જો 30 દિવસમાં જવાબ ના મળે તો તમે સીધા જ પ્રથમ અપીલ કરી શકો છો. આ અપીલ તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓને કરવાની હોય છે. અને માની લો કે ત્યાંથી પણ કોઈ ઉકેલ ના આવ્યો તો બીજો અને છેલ્લો રસ્તો છે રાજ્ય માહિતી કમિશનમાં બીજી અપીલ કરવાનો. અત્યાર સુધી આપણે આખી પ્રક્રિયા સમજી, પણ સવાલ એ છે કે આ બધી મહેનત શા માટે? કારણ કે આરટીઆઈ એ માત્ર એક કાયદો નથી, એ પારદર્શક શાસન માટે આપણા એટલે કે સામાન્ય નાગરિકના હાથમાં રહેલું એક બહુ મોટું હથિયાર છે. જ્યારે આપણે આરટીઆઈનો ઉપયોગ કરીએ છીએ ત્યારે શું થાય છે? શાસનમાં પારદર્શિતા વધે છે, ભ્રષ્ટાચાર પર લગામ કસાય છે. આપણે પોતે પોતાના ગામના વિકાસના કામો પર નજર રાખી શકીએ છીએ અને સૌથી મોટી વાત, એક નાગરિક તરીકે આપણા અધિકારો મજબૂત બને છે. બસ આ જ તો છે માહિતીની તાકાત. તો હવે આપણે સૌ માહિતીની આ શક્તિનો ઉપયોગ કરીને એક જાગૃત નાગરિક તરીકે આપણી જવાબદારી નિભાવવા માટે તૈયાર છીએ ને?